નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 5 મે 2026 ને વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર ચોમાસા અંગે જે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, અત્યારે વાત કરીએ તો એક સિસ્ટમ સક્રિય થવાના કારણે જે આપણને 28 એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં ઘણા બધા રાજ્યોની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને અંદર વાત કરીએ તો મે મહિનાની અંદર જે મધ્યમાં વાવાઝોડું આવે તેવી પણ શક્યતાઓ અને અંબાલાલ પટેલ દ્વારા પણ જણાવવામાં આપણને આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો 15 મે પછી બંગાળની ખાડીમાં એક ભયંકર વાવાઝોડું સર્જાઈ શકે તેવી અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો જ્યારે 23 મે દરમિયાન જોરદાર પવન અને ઊંચા મોજા ઉછળવાની શક્યતાઓ છે। આ સાથે જોરદાર પવનના કારણે જે છાપરાવાળા ઘરોની છત પણ ઉડી શકે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે। ખેડૂતો અને સામાન્ય લોકો માટે એક ખરાબ સમાચાર કહી શકાય છે, કારણ કે આ વર્ષે ગુજરાતનું ચોમાસું શાંતિથી વરસાદ પડે તેવી શક્યતાઓ છે। ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 8 જૂનથી લઈને 15 જૂન વચ્ચે ગમે ત્યારે થઈ શકે છે તેવું નિષ્ણાતો અત્યારથી જ જણાવી રહ્યા છે। આ વર્ષે ગુજરાતનું ચોમાસું ખૂબ જ સારું રહેવાની શક્યતાઓ છે અને નિષ્ણાતો પણ કહી રહ્યા છે। આ વર્ષે ગુજરાતની અંદર 118% વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે। તો મિત્રો, આ હતી વરસાદને લગતી આજની માહિતી। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।